छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो સો छोटो સો મારો મદન ગોપાલ. ઝુલાવી લીધો તમારા મદન ગોપાલને? હા, પણ અંકિતા, આ ફૂલપાત્રી કા નથી આવતી? આ જો ને, મારો ભગવાન ફૂલ વગર કેવો લાગે છે. ફૂલપાત્રી? હા, ફૂલપાત્રી હવે નહીં આવે. મેં જ ના પાડી છે ફૂલપાત્રી વાળાને ફૂલપાત્રી આપવાની. પણ કાં તે ના પાડી બેટા? કાં શું બા? હા, રોજ રોજ ખોટા ખોટા ખર્ચા કરવા હા સારું ના લાગે. અમુક વસ્તુની લિમિટ હોય. પણ બેટા, આ ભગવાને જ દીધેલું છે બધું, તો આપણે એને એક બે ફૂલ ચડાવીએ એમાં વાંધો હું? આ ભગવાનને ફૂલ ચડાવો કે ના ચડાવો હે તોય રાજી રહેવાનો છે તમારો ઠાકર. ના બેટા, એણે આપણને જન્મ દીધો, એણે દુનિયા દેખાડી, એણે આપણને આ ખાવા પીવાનું આ બધા જલસા કરવા દીધા. હા, તો તમે એના ભજન કરો છો ને? હા, આવી ગયું એમાં. ના બેટા, આ તમને જન્મ દીધો પછી એમને હાલો છો કે લુગડા લતા પહેરો છો? બા, પહેરો છો ને? હા, બધું તમે મને ના સમજાવો ને. હા, ઘરમાં થોડી કરકસર કરવી પડે. હે તમને નથી ખબર પડતી? તો કરકસર લુગડા લતામાં ને ઘરેણામાં કરો ને, બહાર ફરવામાં કરો ને. અમારા લાલાના બે ફૂલમાં તમને કરકસર કરવી છે? હા, અમે કપડા વગરના ચાલશું. હે તમને સારું લાગશે? હા, તમારા ઘરની આબરૂ શું રહેશે એ ખબર છે? એટલે મેં કપડા વગરના રહેવાનું નથી કીધું, પણ કપડા ઓછા લ્યો ને એકાદું તો હાલે. અને મારો લાલો એક સાર ફૂલમાં રાજી રહેશે, એમાંય તમને કરકસર જોઈશે. હા, તમારા 4 ફૂલ છે ને, એને જ કરકસર કહેવાય. આ ફૂલ ચડાવવાની કઈ જરૂર નથી. હા, ફૂલ વગર પણ તમારો લાલો રાજી જ રહેશે. રોજ સાંજે જઈને પાણીપુરીયું ખાઈ આવો છો તો વાંધો નથી તમને, અને આના માટે સાર ફૂલ લાવવાના તો તમને કરકસર કરવી. અમારામાં જીવ છે, ખાવું પડે. હાનામાં જીવ છે, હા મૂર્તિ છે. એવું બોલતી નહીં હો. એનામાં જીવ છે ને, એણે તો આપણને બનાવ્યા ને પાછી તું કહેશ કે એનામાં જીવ નથી. હો બા, હવે મને આ બહુ બધી સલાહ ના આપો ને તો વધારે સારું છે. અને સાંભળો, હા, ફૂલપાત્રી તો આજે નહીં આવે ને કાલે નહીં આવે. અને તમે ફૂલપાત્રી વાળાને બોલાવતા નહીં, નહીંતર બિલ ભરજો તમે, હું નહીં ભરું. પણ કેટલું બિલ થાય? આખા મહિનાના 100 રૂપિયા નથી થતા. આ કીધું ને, કર કસર કરતા શીખો. આ તું તારા વાળને કંઈક આડા આવળા ને સીધા ને લાંબા ને કરવા જાય છે તો ન્યા રૂપિયા બગાડી આવેસ, તો ન્યા કા કરકસર નથી થતી? આ કીધું ને મેં બા, હું હાલતું ચાલતું માણસ છું. મારે મારા ઉપર ખર્ચો કરવો પડે. સમજ્યા? માણસને છે ને ખાલી ખાવા જોઈ અને રેવા સજ જોઈ, બાકી આ બધું કઈ જોઈતું ન હોય. ફેશન બા, ફેશન છે. તમે સમજો છો ને કે જમાના પ્રમાણે ચાલવું પડે. શું કામ ખોટી મગજમારી કરો છો મારી સાથે? તું જમાના પ્રમાણે હાલવાની વાત કરે છે. મારા લાલા માટે એક સાર ફૂલ લાવત તો તારે એમાં કરકસર કરવી? આમાં હજારો રૂપિયા નાખી આવો છો. હા, તમે એક વાત કહો તો મને. હા, હું જમાના પ્રમાણે ચાલું છું. હા, તમારો લાલો જો જમાના પ્રમાણે ચાલતો હોત ને તો 2 નહીં ને 4 ફૂલે આવત. હા, કળિયુગથી એકના એક ફૂલ ચડે છે ને, કઈ સુધારા વધારા થયા એમાં? સુધારા વધારાની ક્યાં વાત કરે છે? એને દીધેલું જ આપણે એને દેવાનું છે, અને તોય તું એમ કહેશ? બા, મને ખોટી તમારી આ લાલાની વાતો ના સમજાવો ને. મને ખબર છે, હા, તમારા કાળિયા ઠાકરને રાજી રહેવું હશે ને તો ફૂલ ચડાવ્યા વગર પણ રહેશે ને. ફૂલ તમે લાખોના ચડાવશો ને તોય રહેશે. મારે તમારી સાથે મગજમારી નથી કરવી. હા, તમે જાણો ને, તમારો કાળિયો ઠાકર જાણે. એ મારા લાલા આ છોડીને નાદાન સમજીને એને માફ કરી દેશે. હું તને એક સાર ફૂલે નથી ચડાવી. હા, તમારા કાળિયા ઠાકર પાસે મારું નામ લઈને માફી માંગો છો? હા, હું કઈ સાંભળવાનું છે? એ સાંભળે છે, મારી અંધી વાત એ સાંભળે છે, અને હંમેશા મને કહે છે કે તું ધીરજ રાખ, હવ હારાવાના થાય. એટલે જ તો હું બધાને કહેતી એટલે હોઉં. તમારે કઈ કષ્ટી પડી છે કે હવ હારાવા ના થાય? એમ નહીં, તું હજી નથી. લાલા જો ને, આ હજી નથી સમજતી. હું કહું છું તોય આખો દી લાલો લાલો લાલો. હા, ઘરમાં કઈ વસ્તુની બચત કરવી ને એની કઈ ખબર નથી પડતી કે કઈ વસ્તુની બચત કરવી પડે અને ક્યાં પૈસા વેડફાય અને ક્યાં ના વેડફાય. આમાં પૈસા ન વેડફવાના હોય બેટા. હા, શું કહું છું, જો જેમ આપણે લુગડા બદલીએ ને એમ એના વાઘાય બદલવા પડે. લો, હવે આ ફૂલની જગ્યાએ હવે વાઘાનો વારો આવ્યો. હવે વાઘાનો ખર્ચો કરવાનો છે. વાઘા દેવા પડે. હવારે ને મિશ્રી આપણે સા પાણી પીશ કે નથી પીતા તો એને આપણે મિશ્રી દેવી જોઈએ કે ન જો દેવી બા, જોઈએ? હજી એ કહું છું, જો આ તમારો લાલો ખાતો હોત ને તો મિશ્રી દેવામાં કાંઈ વાંધો નથી,
પણ આ મિશ્રી દઈ નહીં તે વાટકો તો પડ્યો જ રહેવાનો છે ને, એટલે કરકસર કરતા શીખો. સમજાણું? હવે આ તમારા લાલાને મારી કંઈ કમ્પ્લેન નહીં કરતા. સમજાઈ ગયું? એના નામે જ તો આપણે બધું ખાઈએ છીએ બટા. આ અનકોટ કરેશ લાલા, માફ કરજો. આ સોડી હાવ નાદાન છે, ના સમજશે. મારા પરિવારનું કલ્યાણ કરશે બીજું. હા એટલે તમે અમને સમજો છો. આ તો ઓફિસમાં છે ને મારે સભ્યતાથી વાત કરવી પડતી તમારી સાથે, પણ અત્યારે છે ને હું તમે કહો ને એવી રીતના વાત કરવા તૈયાર છું. પહેલાં તમને માલ મોકલ્યો ત્યારે તમને ખબર નહોતી પડતી, અત્યારે તમે માલ રિટર્ન કેવી રીતના કરી શકો? અરે હું જ બોલું છું, હું જ બોલી રહ્યો છું. તમારે જે ભાષામાં વાત કરવી હોય ને એ ભાષામાં વાત કરવા માટે હું તૈયાર છું, પણ આ તમારો કોઈ ધંધાનો છે ને આ નિયમ જ નથી. અને તમે જે અમારી સાથે કરી રહ્યા છો એકદમ ખોટું કહેવાય. રોડ ઉપર લાવવાના ધંધા કરો તમે અમને. આ તો એ જ થયું ને, તમે એક સાથે આટલો બધો માલ રિટર્ન કરો એટલે કોઈ પણને ન પોસાય. કેવી વાત કરો તમે? જો અરે મારે કોઈ દલાલ સાથે વાત નથી કરવી, તમારી સાથે જ વાત કરવી છે. ડાયરેક્ટલી વાત કરવાની થાય છે. હું એ માલના પૈસા લઈને રહીશ. માલ તમારે રિટર્ન કરવો હોય તો કરી દો, એનો મને કાંઈ વાંધો નથી, પણ પૈસા હું લઈને રહીશ, તમને કહી દઉં છું. હલો હલો, આને તું સમજાય મોટા? આ લોકો છે ને રોડે ચડાવવાના ધંધા કરે છે આપણને. હું થયું છે? અરે એસકે બ્રધર્સ વાળા હું ક્યાં છે? હવે માલ રિટર્ન કરે છે, કહે છે કે આ માલ તમારો ચાલે એમ નથી, અમને આ ક્વોલિટી જોતી જ નહોતી. હવે ક્યાં નાખવા જવો આટલો બધો માલ? મારી વાત સાંભળ. અરે ત્યાં ઓફિસમાં ફોન આવ્યો ને તો બે જણા સાથે હું મીટિંગ કરતો હતો, અને એને અચાનક મને ફોન કરીને કીધું એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો ન બચ્યો. ત્યાં તો મેં હા કરી દીધું, એટલા માટે મારે અહીંયા આવવું પડ્યું. પણ તો આ કેન્ટીનમાં થોડું અવાય, તારે મને ફોન તો કરવો જોઈએ ને. અને આ છે ને એ ખોટા નાટક કરે છે, ભાવ ઓછો આપણે કરી નાખવી ને એટલે બધું આવું કહે છે. હા પણ હું સમજુ જ છું ને, એના ખેલ એ જ છે. એને માલ રિટર્ન કર્યો નથી હજી, ખાલી આપણી પાસે ભાવ કરાવવા જ માંગે છે. અત્યારે હમણાં હું એમ કહું ને કે 20 રૂપિયા 25 રૂપિયા તોડી નાખો અને માલ તમારી પાસે રાખો, રિટર્ન નહીં કરતા તો કંઈ વાંધો નથી. તો નુકસાની ન થાય આપણે? નુકસાની એટલે અત્યારે બધો માલ આપણને પાછો મોકલે એટલે સૌથી મોટી નુકસાની તો આપણને જ જશે. એને તો કંઈ ફરક નથી પડવાનો. વિચાર કરી લો તમે કે હવે શું કરવું. આવા લોકો સાથે ધંધો જ ના કરાય. લાય હું વાત કરી દઉં. કરો વાત. જાતું નથી કે કરવું શું. પેલા દલાલને પહેલા ફોન કરજો. હાલો. શું થયું? કે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. મને એમ જ કીધું કે તમે વચમાં દલાલ રાખ્યો છે ને, આપણે મારી સાથે આ રીતના ધડ ન કરો કે દલાલ સાથે વાત કરી લ્યો. એટલે દલાલ તો એનો જ છે. દલાલ કહે છે કે અત્યારે તમે માલ તમે કીધો તો એ આવ્યો જ નથી. હવે આપણે જે સેમ્પલ પીસ મોકલ્યું હતું એ અને આપણો માલ બંને સરખું નીકળે તો જ આપણે પૈસા લેવાના હતા. હવે એ બંને સરખું જ છે. હવે સાબિતી આપવી તો આપવી કેમ? એ વાત છે ને. હા હું થાય છે એ કઈ ખબર નથી પડતી. બધી બાજુ છે ને. હા અહીંયા પડે છે, અહીંયા વ્યાસ પડે છે એ તો મને ખબર છે. અહીંયાથી આપણને એમ થાય છે કે સરખો રસ્તો નીકળી જશે, આપણે થોડા ખાડામાં જઈએ એમાંથી બહાર આવશું, પણ ખાડામાં પડતા જ જઈએ છીએ, ગરતા જ જઈએ છીએ, બહાર નીકળવાની વાત જ નથી આવતી. ના હું કહું હા કેટલા વાગ્યા હવે હાલ ઘરે? ઘરે નથી જવું, મારો મગજ સાવ ખરાબ છે. હા જમવા માટે ઘરે જવું ને મને યોગ્ય લાગતું નથી. હું કામ હું આ કાચો માલ અત્યારે આમનામ પડ્યો છે, અને મને આજે આ 2-3 કારીગર પણ કહેતા હતા કે એ લોકો પણ હડતાલ પર લાગવાના છે. કારીગરે કહેતા હતા? હા ખબર નહીં કેમ કહે છે કે મશીનરી જૂની છે, અમે આ મશીનરીમાં કામ નહીં કરીએ. હવે વિચાર કરો ફેક્ટરી બંધ થઈ જાય તો શું કરશો? હેરાન થઈ જાવ, રોડ ઉપર આવી જાવ. હવે તમે વિચાર કરો કે ફેક્ટરી અત્યારે જે મશીનરી જૂની છે નવી નાખવા જાય તો કેટલો ખર્ચો થશે? ઓછા પૈસા જોશે કઈ એમાં? ઓછા પૈસે કામ બનવાનું છે નહીં. હવે એ લોકોના મોઢા બંધ કરવા માટે થઈને એના 3 મેં મુખિયા છે ને એ બધાને પકડી રાખ્યા છે. એને પણ પૈસા ખવડાવશું ને તો આગળ બધા જ કામે લાગી જશે. બરોબર. અને આ માલ બીજા કોઈ વેપારીને દેખાડવી તો એ જ થવાનું છે. કારણ કે આ લોકો એવા છે ને કે એને ત્યાં જાણ કરી દેશે કે મેં માલ રિટર્ન કર્યો છે ને એ માલ તમને પધરાવે છે. એટલે સામેવાળાને ખબર પડશે તો એમ જ કહેશે કે પહેલાં રિટર્ન કર્યું એ માલ મને શું કામ આપી દીધો તમે લોકોએ? એટલે પાછો એ ભાવતાલ કરશે. ટૂંકમાં આપણે 25-50 પૈસા જે આપણો નફો છે ને એ બધો ભૂલી જવાનો, ઉપરથી 20-25 પૈસાની નુકસાની ખાવાની. અને આપણે નુકસાનીમાં ધંધો કરીને માલ કાઢવો હોય ને તો ખાલી એમાંથી છે ને થોડા ઘણા પૈસા નીકળશે, એ પણ આપણા રોકાણના, એ મૂડીમાંથી ઓછા કરવાના ધંધા છે. કારીગરને બધા પૈસા અપાય, બધાનો પગાર પૂરતો હોય
એ બધું આપણે ભોગવવાનું. પણ નથી પડતી આવું કેમ થાય છે? હું એ જ કહું છું. હા, તમે કહેતા હતા કે વિશ્વાસુ દલાલ છે. ક્યાંથી આ બોગડિયા દલાલને લઈને આવ્યા તમે? મને લાગ્યું કે આવા ઉઘડ પગ્ગા છે ને દલાલો ગોતાય જ નહીં. સારા દલાલો ગોતાય અને એનો ચેક. હા, આ ચેક છે ને અત્યારે હું બેંકમાં ભરવા જાઉં છું એનો, ભલે એ રિટર્ન કરવાનો હોય. આ રિટર્ન થશે ને એટલે હું એના ઉપર કેસ કરીશ કે મારો માલ એને રિટર્ન નથી કર્યો અને આ લોકોએ અરે કાયદેસર જ કરવાનું થાય જ બધું હવે. ના ના એ રેવા દે લાલા ભાઈ. અમુક એક તો હવે અત્યારે દુઃખના દિવસો હાલે છે ને વધારે દુઃખના દિવસો લાવવા છે. ટૂંકના દિવસો એટલે શું કરશું તો? આપણી પાસે કાંઈ કાગળ તો નથી કે અમે આને માલ વેચી દીધો છે. હે આ એક છે એ તો ગમે એ બોલી દે માલમાં કાંઈક કરી નાખ્યું છે એમ કહે ખોટે ખોટું. તમે એક કામ કરો, હા ઓફિસે જાઓ ને દલાલ હારે વાત કરો કે દલાલને અહીંયા રૂબરૂ બોલાવો, આપણે બેસીને વાત કરીને આ લોકોને કંઈક સમાધાન કરવાની કોશિશ કરીએ. કાંઈ વાંધો નહીં. એવું લાગે તો હું આ દલાલને કહું બીજે ક્યાં કઈ વાત હું કરે. ઘરે ફોન કરીને કહી દઉં છું હા જમવા નથી આવતા અમે લોકો, ઠીક છે? અને એવું હોય તો એક ઇડલી લઈ લે ને અને સંભાર વધારે આપજે, 2 વાટકી. હા હું ઇડલી ખાઈ લે. તમે ખાઈ લો હરવાર, એટલે એક ઇડલીમાં 2 અડધી ખાઈ લઈએ. પૈસા બચાવીશું ને ઓછું ખાશું તો પૈસા બચશે. હા, સોડા નથી, પાણી જ છે, પી લે. આગળ ખાઈ તો જાઓ દલાલ ભાઈ. રીચા, શું છે પણ દેખાતું નથી? કોઈ માણસ કામ કરતો હોય તો દરેક વાતમાં ટોકવું જરૂરી છે? રીચા તું મોબાઈલ જોવે છે, કાંઈ કામ નથી કરતી. તો મોબાઈલમાં પણ કામ હોય બા, તમને આવડે નહીં એટલે બધાને ન આવડે એવું હોય? પણ હું જોઉં છું તું એકલા ફોટા જોવે છે, તું બીજું કાંઈ કામ નથી કરતી. મને લાગે છે કે 80 વર્ષે પણ આંખો બરાબર ચકાચક કામ કરે છે નહીં? આ મગજ જીભડી બધું જ બરાબર કામ કરે છે. બા તમને ખબર છે આ તમારી સાથેના જેટલા ગરડા હતા ને બધા સ્વર્ગે સીધાયા, પણ તમારી ટિકિટ ક્યારે ફાટશે ને ખબર નહીં. રીચા મને એમ કે ને કે આજે ઓલી મીરાએ એમ કહી દીધું કે હવે ભગવાનની ફૂલપાત્રી નહીં આવે, પણ હું કામ નહીં આવે? મારી પૂજા અધૂરી રહી જાય છે. બા ભગવાન એવું કહે છે કે ફૂલ ધરાવશો તો જ હું રાજી રહીશ. ભગવાનને છે ને ખાલી 2 ટાઈમ દીવાબત્તી કરો, અગરબત્તી કરો ને, હા એ પણ હવે તો બહુ મોંઘી થઈ ગઈ છે, ખબર છે ને? અને દર વખતે ભગવાનને ફૂલ એક કામ કરો, એક છોડ લઈ આવો બરાબર, અને એ છોડ ઉછેરો, એમાં ફૂલ આવે ને ભગવાનને ચડાવી દેજો. શું ફરક પડે છે? પણ ત્યાં સુધી રાહ થોડી જવાય. અને મારી વાત સાંભળ. મારી વાત સાંભળશો? તમારા લોકોનો આખો દિવસ ચાલુ રહેવાનું છે. આદિત્ય અને અશોકભાઈ આજે જમવા નથી આવવાના એટલે બનાવવાનું નથી. સરસ, નહીં બનાવતા. અને આમ પણ સવારની રોટલી ભાખરી પડી હશે ને બા ખાઈ લેશે બરાબર. અને તમે તો આમ પણ બહાર જવાનું કહેતા હતા તો બહાર. હા કંઈક ટેકનિકલ ઇશ્યુ આવ્યા છે એટલા માટે જમવા નથી આવવાનું. અચ્છા એવું છે? હમ. હા, હું તો એમ કે કોઈક મીટિંગ બીટિંગ હશે એટલા માટે નહીં આવવાના હોય. હું ક્યાં એટલું લાંબુ વિચારીને બેઠી છું કે કંઈક આવું ફેક્ટરીમાં ટેકનિકલ ઇશ્યુ પણ હશે. જો મને નથી ખબર શું છે, પણ કંઈક વાત વધારે બગડી છે. શું છે એવું કેમ કંઈક? ખબર પડે હવે? મેં વાત તો કરી છે. અત્યારે વાંધો નથી પણ બની શકે કે વધારે તકલીફ થાય પણ ખરા. ખબર જ નથી પડતી કે શું થયું છે આ ઘરને. જ્યારે હોય ત્યારે બસ કંઈક ને કંઈક નુકસાન જ ઊભું હોય છે ઘરમાં. ખરેખર હા, વચ્ચે પણ મશીનરી બગડી, એ પહેલાં એક કારીગરનો હાથ આવી ગયો તો એ મગજમારીમાંથી ઊંચા ન આવ્યા. એક વખત કાપડ બગડ્યું એમાં ઊંચા ન આવ્યા. અરે ખબર નહીં ભગવાન તો શું દુશ્મન થઈને બેઠો છે. બસ એમાં બધાયમાં છે ને ભગવાનને દોષ ન દેવાય. એ જે કરે ને એ હારું જ કરે. બોલો, આજે નુકસાન થયું છે ને ભગવાને સારા માટે કર્યું છે. વાહ 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 તમારા વિચારો. એલા પણ એ નુકસાન થયું હશે ને તો એની વાહે કંઈક કારણ હશે, અને એ જે થાય ને એ હારા માટે થાય. બટા એવું માનવાનું. હા હા, તમે તો બધું હારા માટે જ માનો છો ને. તમે તો બધી આખી નાવડી તમારી ભગવાનના ભરોસે મૂકી દીધી છે, એટલે અમારે એમાં હિચક્યા જ કરવાનું. મારી વાત સાંભળ, આ મગજ ગરમ કરવાથી થયેલું નુકસાન પાછું ભરપાઈ થવાનું નહીં ને. તો ભગવાનને કયો ને ચમત્કાર કરે. અવસ્થા બધી વાતમાં ભગવાન ભગવાન કરો છો તો ભગવાન આમાં નહીં આવે? હા કયો ચમત્કાર કરે, આમ લાકડી ફેરવે અને બધું સરખું કરી નાખે. રહેવા દો ને હવે ભગવાનની ભક્તિ કરતા. ખોલી છે ખોટા છે ને આ ભક્તિ વેડા રહેવા દો હો તમારા. આપણે છે ને રોજ સવારે જાગીએ છીએ ને એ એક જાતનો ચમત્કાર જ કહેવાય. ઈ આપણા પર મહેરબાન છે ને તો જ જાગીએ. મને એ નથી ખબર પડતી કે ભગવાન આપણું આટલું ધ્યાન રાખતા હોય તો આપણને દુઃખ શું કામ આપતા હશે? એ તો બાને ખબર ને,
બાને ખબર, બાને બધી ખબર હોય ચમત્કાર કેવી રીતે થાય, ભગવાને શું પ્લાન ઘડી રાખ્યો મેનેજર છે. છે ભગવાનના બા. લગભગ તો એવું જ છે, વકીલ લાગે છે. એ તમે જે માનો છો ને, હમણાં તમે શું કીધું કે બા શું કરે છે? રેવાનું બા. રેવા મહેરબાની તમારી સાથે કરો. વાત કરીને કોઈ ફાયદો નથી. જાઓ ભગવાનને આમ ભજો અને કહો કે મારા દીકરા પર જે દુઃખ પડ્યું છે ને, જે તકલીફો આવી છે ને, એને દૂર કરો, ચમત્કાર એમ કરો. નથી વિચારતા કે જો. ભૂખ્યા રહેવાના છે આખો દિવસ. ભૂખને મુખ સાઈડમાં અને ભગવાનની વાતો અને કરવાની. જો યાદ આવ્યું, તમે હમણાં કહેતા હતા ને દુઃખ પડ્યું છે દુઃખ, એ ઈ દુઃખ નથી પડ્યું. ઈ છે ને આપણી પરીક્ષા લેતા હોય કે દુઃખમાં આપણે એને યાદ કરીએ જ કે નથી કરતા. એક મિનિટ બા, કઈ પરીક્ષા? હા, જેટલી પરીક્ષા આપવાની હતી ને એ સ્કૂલમાં આપી દીધી. હો છોકરાઓએ હવે કાંઈ પરીક્ષા આપવાની જરૂર નથી, પરીક્ષા લેતા હશે. ચાલો આમની સાથે બેસીશું ને તો બે જ્ઞાન વધારે મળશે. શાંતિથી બેવો ને. બેસવાય નહીં દે. એ વયા ગયા. હારી વાત કોઈને સાંભળવી જ નથી. આદિ, ક્યારની કહું છું કે એકવાર જમી લ્યો પછી આપણે નિરાતે વાત કરીએ ને. જો ભૂખ્યા પેટે કોઈ વાત ન થાય અને ગુસ્સો પણ વધારે આવે માણસને. નથી જમવું મારે. પણ શું કામ નથી જમવું? કઈ રીઝન તો હોય ને. રીઝન છે ને, ઘણા બધા રીઝન છે. જો નુકસાન ગયું છે અમને લોકોને પણ ખબર છે. એ વાત આપણી વચ્ચે થઈ ગઈ છે, ભલે ડિટેલમાં નહીં પણ ખબર તો છે જ ને. તો એ ખાવું જરૂરી છે. મને એમ કે ને, આપણે એના માટે જ જીવીએ છીએ કે 5 ટાઈમ છે ને ખા જ કરવાનું. આપણે ખાવા માટે તો આ બધું કરીએ છીએ. કપડાં તો 2 જોડી લઈએ ને તો આખું વરસ નીકળી જાય. કોઈ મને કહીને ગયું છે કે વર્ષો પહેલા હા ભોળાનાથે એવું કીધું હતું કે 1 ટાઈમ ખાવું ને 3 ટાઈમ નાવું. તો આપણે એમાંથી કાંઈક તો પાલન કરી શકીએ ને. 3 ટાઈમ ખાવાના આપણે શરૂ કર્યું છે તો 3 ટાઈમની બદલે હવે 5 ટાઈમ થઈ ગયું છે. હવે તો જ્યારે મન થાય ત્યારે માણસો ખાય છે, ખા જ કરે. વધારે પડતું ખાય એને ના પાડી શકે, પણ આ 3 ટાઈમનો જે નિયમ છે એ તો પાલન કરવું પડશે ને. અને આપણને ભૂખ પણ એ રીતે જ લાગતી હોય છે, દિવસમાં 3 વખત. સવારમાં ભર ઢમઢોલ પેટ કરવાનું, બપોરે ઢમઢોલ કરવાનું, રોંઢે પાછું ઢમઢોલ કરવાનું, રાત્રે સૂતા પહેલા ઢમઢોલ કરવાનું, સૂઈને જાગો તો પાછું ઢમઢોલ કરીને સૂઈ જવાનું. આ ઢમઢોલ કરવામાં જ છે ને પાછળ રહી જઈએ. મારે નથી ખાવું, તું મારી સાથે ખોટી ધડ કરમાં. મારો મગજ આમ પણ ગયેલો છે અને ગુસ્સો તારા પર ઉતરે ને એવું ના કર. પણ મને કહી તો શકો ને કે થયું છે શું એમ. વાત તો તમે કરી નથી હજુ. મને ડિટેલમાં કહેશો તો અમને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે ત્યાં. એટલે કેટલીક વાત કરવાની કે ફેક્ટરીમાં છે ને એકડે એક ઘૂંટવો પડે એમ છે આખો. તો ખૂટો હું કામ ઘૂંટો? શું છે આપણે? કર, મારા હારાને ફોન કર, તું તારા પપ્પાને ફોન કર. શું કહો એમને? એને કે ફેક્ટરીમાં પહેલેથી રોકાણ કરવું પડે એમ છે અને મશીનરી બદલવી પડે એમ છે. 5-10 કરોડ મોકલો ને એટલે બધું રાગે પડી જાય. તમને એવું લાગે છે કે 5-10 કરોડ એમની પાસે હોત તો હું તમારા ઘરમાં હોત? અરે બિલકુલ ના હોત. ખબર જ છે, બાપ દીકરી બંને કંઈક બહાર રખડતા હોત. તમે છે ને પપ્પા સુધી વાતને ન લઈ જાઓ, સમજ્યા? તમને ખવડાવવા માટે આજીજી કરું છું ને તમે મને સંભળાવો છો. તમે મને સંભળાવો છો. હા, કંઈક તો છે ને તારા પપ્પાનો હાથ છે આ ફેક્ટરીમાં મારી બંધ કરાવવામાં. કેમ? કેમ શું? હા, કારીગર મોકલ્યા તમારા જાણીતા ને જૂના જાણીતા ઓળખીતા આજુબાજુ વાળા બધા પપ્પા હડતાલ પાડવા લાગ્યા છે. પપ્પાને વચ્ચે લાવવાની જરૂર નથી, સમજ્યા તમે? તમારે મને કેવું હોય તો કયો, નહીતર કઈ વાંધો નહીં. અને ન ખાવું હોય ને તોય કઈ વાંધો નહીં. જો બધી જ વાત કરું છું, હવે સાંભળી લે. હા, છે પહેલા આ જ ને, કરવાનું હતું. તો પહેલાની ક્યાં કરે, સાંભળવી જ કે બંધ કરી દઉં? હા, તો છે ને એક દલાલ હતો, એના હસ્તક એક મોટી પાર્ટીનો ઓર્ડર આવ્યો હતો. અમે બધો પહેલા સેમ્પલ પાસ કરાવીને એ જ પ્રમાણે માલ બનાવીને મોકલ્યો. હવે માલ ત્યાંથી હવે રિજેક્ટ થયો અને હવે એ લોકો રિટર્ન કરવા માંગે છે અને રિટર્ન હજી કર્યો નથી, પણ એ લોકો એવું ઈચ્છે છે કે અમે ભાવતાલ કરીએ અને 25-50 રૂપિયા જો ઓછા કરી નાખીએ ને તો એને વાંધો નહીં. ભાવ તોડવાની વાત છે. હવે ભાવ તોડી નાખીએ તો નફો ધોવાય જાય, નફો ધોવાય જાય તો મૂડી ધોવાય જાય, મૂડી ધોવાય જાય તો અમે રોડ ઉપર આવી જઈએ. જો માલ રિટર્ન આવશે તોય રોડ ઉપર, માલ એને આપણે સસ્તા ભાવમાં વેચી દેશું તો પણ રોડ ઉપર. તકલીફ તો આપણે જ પડવાની છે બંને બાજુ. તો હું એમ કહેતો હતો કે એની ઉપર કેસ કરી દઈએ. એનો ચેક પડ્યો છે એ છે ને બેંકમાં જમા કરાવીએ અને કહીએ કે આ લોકો અમારી સાથે ખોટું કરી રહ્યા છે અને દલાલ પણ એનો જ છે. પૈસા વધારે મળતા હશે એટલે હારો ફરી ગયો. બોલ, ખબર જ છે કે આપણે ફેસલો શું કરવો છે તો ટેન્શન શું કામ લેવાનું? ટેન્શન શું? ભાઈ ના પાડે જ મોટા ભાઈ કે એમાં કઈ નહીં થાય, કેમ? કેસ બેસ નહીં થાય. એમને બધી બહુ ખબર હોય. તમે કરી નાખો ને કેસ કરો, વકીલને ફોન કરો. હું વકીલને કીધું મેં, ઈ કહેશે કેસ તમારો પાસ તો થવાનો નથી, કેસ પણ રિટર્ન થશે, રિટર્નના પૈસા તમારે ભરવા પડશે. હવે ખાલી ખોટા પેનલ્ટી લાગશે આપણને. અને શું કરીએ? ફેક્ટરીમાં માહોલ ખરાબ છે, બધી જૂની મશીનરી છે એટલે કારીગરો બધા કહે છે કે મશીનરી બદલો નહીં તો હડતાલ પાડશો. વાહ, જો
આ તમારી મશીનરીમાં વધારે ખબર નથી પડતી. પૂછ્યું એના માટે સોરી, જાણીને પણ કાંઈ ફાયદો તો નથી થયો. પણ મને એક વાત બહુ ગમી કે તમને બધી ખબર હોય છે. આવું કેમ થાય છે ને અમારી સાથે એ મને ખબર નથી પડતી. એ તો મને નથી ખબર પડતી. ઘરમાં પણ કંઈક ને કંઈક ઊભું જ હોય છે. ક્યારેક પગમાં લાગી જાય, ક્યારેક માથું ફૂટી જાય, ક્યારેક કંઈક. આમાંથી અમને એમ હતું કે 2 પૈસા કમાઈને આ કારીગરના 2-3 મહિનાના પગાર ચડી ગયા ને તો એ ઘરે ચૂકવી દેશું, પણ હવે એ પણ નહીં નીકળે. હવે સમજાતું નથી કે ઉપરથી આ લોકો અમારા ઉપર કેસ કરશે કે 2-3 મહિનાનો પગાર બાકી છે આ લોકોનો. તો હવે શું કરીશું? શું મને તો કઈ ખબર નથી પડતી કે શું થવા બેઠું છે. બધી બાજુ છે ને ચીપટીમાં આવ્યા છીએ બરાબર. ના ના, ઉપાધિ ન કરો. આજ નહીં તો કાલ કંઈક તો થશે જ ને. અને આ મોટા ભાઈ પણ તમારી કોઈ વાત માને જ નહીં. કેસ કરવાનું કહ્યું તો કરી નખાય ને. એને તો કઈ અસર જ નથી. એના મોઢા ઉપર તો દુઃખ જ નથી. હા, વધારે પડતું હું એમ કહું ને કે ભાઈ મને બહુ દુઃખ લાગી રહ્યું છે તો એ હસવા મળે છે. મને લાગે છે કે ભાઈનું ગયું છે. હવે જો આમનામ ચાલશે ને તો એ ખાલી હસતા જ મળશે, બાકી કઈ બોલશે નહીં. સારું, હવે હા, જમવાનું આપને બાપા, જમી લઉં. ભૂખ્યો છું સવારનો. 1 ઇડલી ખાધી છે. ઇડલી ખાધી હતી? 1 ખાધી હતી, ખાલી 1. એમાંથી એ અડધી મોટા ભાઈને આપી હતી, અડધી મેં ખાધી હતી અને સંભારથી પેટ ઢમઢોલ કર્યું હતું. અંકિતા, હા જો ને, અમારા મોબાઈલમાં મને સમજ નથી પડતી. આ ક્યારની આ મને છે ને મીરાએ શીખવાડ્યું હતું કે આ રીતે આમ ઓર્ડર કરો ને તો મમ્મીજી આવી જાય. પણ આ ઓર્ડર તમારી સાથે વાત કરું છું. શું થયું? કોનો ફોન હતો? એટલે મેં આખી કથા કરી. હા, મેં એમ Sorry, પૂછ્યું મમ્મી. કે મોબાઈલની અંદર આ ઓર્ડર કરું છું, એ ઓર્ડર થતો નથી, એ મને બતાવો. અચ્છા, ઓર્ડર કરવો હતો, લાવો કરી દઉં. લાવો. ના ના, સવારે દાળમાં મીઠું નાખવાનું હતું, એની જગ્યાએ તમે ખાંડ નાખી. હા, ચામાં પણ મસાલો આપણે 1 ચમચી નાખીએ, એની જગ્યાએ 4 ચમચી નાખી દે. ચાલે છે શું તમારા મગજમાં? કઈ નથી ચાલતું મમ્મી. આ થોડુંક માથું દુખતું હતું એટલે. હવે રહેવા દો ને, ખોટું બોલવાનું રહેવા દો. હા, ન બોલતા આવડતું હોય તો નહીં બોલવાનું ખોટું. ખોટું શાનું બોલો છો? બોલો, શું થયું? હા, તમને ખબર છે મમ્મી, હા, અશોક હમણાં 3-4 દિવસથી જમતાય નથી સરખું, અને કાલનું તો કાંઈ ખાધું નથી. શું વાત કરો છો તમે? હા મમ્મી, સાચું કહું છું. કાલનું એણે મોઢામાં અન્નનો દાણો નથી નાખ્યો, અને તો એની ચિંતા થાય છે કે હમ ભૂખ્યા ને ભૂખ્યા તો કઈ રીતે દિવસો કાઢશે. ભૂખ્યા ને ભૂખ્યા દિવસો એટલે એને જમવાનું શું કામ છોડી દીધું? આવું બધું શું કામ કરે છે? સમજાતું નથી. એક કામ કરજો અંકિતાઓ, એ જમતો નથી ને તો આજે છે ને એને ભાવતું ભોજન બનાવો, હું જમાડીશ એને. જમે છે સાનો નહીં, તકલીફ તો આવે ને જાય, એટલે કંઈ જમવાનું થોડી છોડી દે ભાઈ. મમ્મી, કાલે એનું ભાવતું ભોજન જ બનાવ્યું હતું, ભીંડાનું શાક, શીરો અને રોટલી, તો પણ નથી જમ્યા. અને તમને ખબર છે ને, બહારથી જમીને આવે ને તો એ ભીંડાનું શાક હોય તો બેસી જ જાય. ખબર છે મને, એને સૌથી વધારે પ્રિય છે, અને એ ન જમે એવું બને નહીં. પણ હું શું કહું છું, તમે એને સમજાવો ને કે આવું ન કરે. સમજાવ્યા નહીં હોય મમ્મી. મેં એને એમય કીધું કે હમણાં ઘરનું જમવાનું ના ફાવતું હોય તો બહાર જમી આવે, પણ મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરતા. સરખી રીતે વાત નથી કરતો, જમતો નથી, એને થયું છે શું? બહાર પણ જમવા નથી જતો, ઘરમાં કોઈની સાથે સરખી વાત નથી કરતો. તમે જરાય ચિંતા નહીં કરો. અત્યાર સુધી તો હું એના પર ધ્યાન નહોતી દેતી, પણ હવે મારે દેવું પડશે. હું આજે ને આજે જ એની સાથે વાત કરીશ. એને ભાવે છે ને એ જ વસ્તુ બનાવજો. એને જે ગમે છે ને એ વસ્તુ આજે બનવી જ જોઈએ ઘરમાં. એ તો બનાવીશ, પણ મમ્મી એ જમશે નહીં. માં છું, દીકરાને કઈ રીતે જમાડવો, કેવી રીતે સમજાવવો ને એ મને આવડે છે, અને હું સમજાવી પણ દઈશ. હા, ચિંતા નહીં કરો. જ્યાં કોઈ કામ ન કરે ને એ કામ માં કરી લે. હા, અને બીજું, મારા પિયરમાં લગ્ન છે, તમને ખબર છે ને, કંકોત્રી આવી છે. હા, ત્યાં લગ્નમાં જવાનું કીધું તો પણ ના પાડે છે. હવે તમને તો ખબર છે આપણે વ્યવહાર તો સાચવવો પડે ને,
હું એકલી જઈશ ને અશોક નહીં આવે તો બધા પૂછતાછ નહીં કરે. પૂછે જ ને. અશોકે તો આવું જ પડે. જમાઈ છે એ ઘરનો. એને શું ના પાડી? હા મમ્મી, એણે ચોખ્ખી ના પાડી. તારે જવું હોય તો જજે, હું નહીં આવું. મને કહેતી પણ નહીં. ના બેટા, એ ભલે ના પાડે, પણ એને મનાવવાની જવાબદારી મારી. એ લગ્નમાં પણ આવશે, જમવાનું પણ જમશે. એ જે રીતે આજકાલ ઘરમાં વર્તન કરી રહ્યો છે ને, એ આખું વર્તન એનું બદલવું પડશે. જો બેટા, ક્યારેક ક્યારેક આપણાથી વિપરીત હોય આપણી પરિસ્થિતિ, પણ એને કેવી રીતે કાબૂમાં લાવવી ને, એ સ્ત્રીને સારી રીતે આવડવું જ જોઈએ. સમજ્યા તમે? હું એના માટે રસોઈ બનાવું? હા, તમે રસોઈની તૈયારી કરો. ખબર નથી પડતી અત્યારે આ બધું શું થાય છે. જો અશોક, જે થવાનું છે ને એ તો થઈને જ રહે બેટા. હવે ખોટી ઉપાધિ કરવાથી કે તારા ન જમવાથી પરિસ્થિતિ સુધરી જશે? તું મને કહેતો એવું કંઈ નહીં થાય. અંકિતા વહુ કેટલો જીવ બાળે છે તારી પાછળ ખબર છે? તને ખબર છે કે મને આજે કહેતા હતા કે જમતા નથી તો મારું મન નથી લાગતું. મમ્મીજી, આ પરિસ્થિતિ ક્યારે સારી થશે? બેટા અશોક, હસી સમજી જા. આ ઉપરવાળો જે કરે ને એ હંધુએ હારા હારું જ કરતો આ હોય. બંધ કરો ને તમારા ઉપરવાળાને. ઉપરવાળો ઉપરવાળો ઉપરવાળો. તમારા ઉપરવાળાએ શું સારું કરી લીધું? મારો દીકરો હસતો રમતો હતો ને એને આવો મૂંઝાતો કરી નાખ્યો. પણ એ કહ્યો કે જીવ બાળવાથી ન ખાવાથી પાછું કઈ બધું હરખું થઈ જવાનું છે. એના કરતાં એનું નામ લ્યો ને તો કંઈક હરખું થાય. તો હું શું સમજાવતી હતી મારા દીકરાને? એ જ સમજાવતી હતી ને. અને નામ લેવા જશે તો કમાશે ક્યારે? તમે નવરા છો, તમારે કમાવા નથી જવાનું. તમે નામ લીધા કરો ને. ભગવાનના મોટા ભાઈ. હા, અરે આનો મગજ સટકી નથી ગયું ને. એક તો એટલી બધી ઉપાધિ છે ને. દાંત કાઢો. અરે કે છે તો હસ ને. અરે એનું સટકી ગયું લાગે છે. જો મારી વાત સાંભળ. એને બોલ બેટા બોલ. આટલો ખુશ થતો થતો આવ્યો, બહુ દિવસે તને ખુશ જોયો. બોલ બોલ શું? આપણો માલ જે રિટર્ન થવાનો હતો ને, આપણો જે માલ પેલા લોકો રિટર્ન કરવાના હતા કે નહીં, હા, એકનું એક બધી બે વાર એકનું એક બોલ્યો. એ 2 વાર બોલે કે 5 વાર બોલે, પણ સાંભળ તો ખરા પહેલા એની વાત. આપણો જે માલ રિટર્ન કરવાના હતા કે નહીં, જવો તો એ હવે વેચાઈ ગયો. ફોરેનની એક કંપનીને મેં મેલ કર્યો હતો અને એ લોકોએ ડબલ ભાવમાં લઈ લીધો. અરે બા, હું વાત કરજો. આ તો અરે આપણે જેને નુકસાનીમાંથી નીકળી ગયા અને ડબલ નફો મળ્યો એમ સમજી લ્યો. બેઠા રૂપિયા જ આવશે, બીજું કાંઈ નહીં. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. જોયું, હું કહેતી હતી ને બેટા, તને કહેતી હતી ને કે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, પરિસ્થિતિ બદલાઈ જાય. હવે હા. તું કહેતી હતી એટલું જ પણ હું નહીં, તો એટલું જ ક્યાં નહીં, સાંભળો તો ખરા. આજે બધા આપણા કારીગરો હડતાલ પડવાના હતા કે નહીં, એ લોકો ખબર નહીં. હજી તો હું સવારમાં પગ મૂક્યો અને બધા હાથ જોડીને કહેવા લાગ્યા કે અમે આજનો દિવસ જે કામ કરશું ને, હવે અમારે જૂની મશીનરીમાં કઈ વાંધો નથી ગમતા. તમે જુઓ ખાલી, અરે આખો દિવસ જે કામ કર્યું છે, નવી મશીનરીમાં જેટલો માલ ન નીકળે ને એટલો માલ તો આ લોકોએ કાઢી દીધો. એ પણ જૂની મશીનરીમાં વિચાર તો કરો. જો હું કહેતી જ હતી કે એ ભગવાન પર ભરોસો કરો. એ જે કરે એ હારા માટે જ કરે ને હારું જ કરે, પણ કોઈ માનતા નહોતા. તંબુરો ભગવાન હારું કરે. આ તો મારા દીકરાઓની મહેનત છે અને આ લોકોની મહેનત તમને નથી દેખાતી? ભગવાને સારું કર્યું. નહીં હો મમ્મી, મારી વાત સાંભળો. આ વખતે તો છે ને હું બાની જોડે છું. એ મોટા ભાઈ, હું બાની જોડે છું. શાંતિ રાખો. આ છે ને લેપટોપમાંથી મેલ મેં મોકલ્યો હતો અને માલના ફોટા પણ મેં મોકલ્યા હતા. હા. સેમ્પલ પણ મેં બતાવ્યું. હા, અને બેટા. આમાં ભગવાન કઈ હાથ કરવા નહોતા આવ્યા મારા. વાત બટા, કરો છો. પણ તને બુદ્ધિ તો મારા ભગવાને દીધી કે ન દીધી? બુદ્ધિ ભગવાને કઈ નથી આપી. મારી બુદ્ધિ જેટલી કામ કરે ને, એ હું ભણ્યો છું ને એટલે મારી બુદ્ધિ કામ કરે. તો પેલા કાં ન કરી? પેલા આ ભાઈ હતા, એને કેમ ન કરી? એની પાસે તે બધી બુદ્ધિ છે, કેમ કામ નથી કરતી? ભગવાન કેમ એની બુદ્ધિ નો દોડાવી, મારી જ દોડાવી? અરે પણ એ તો જેની દોડાવી એની, પણ આપણું નુકસાન તો નો છું. મેં અમુકો ફાયદો છો ને. હા, હે? એટલે આ બધી ક્રેડિટ કઈ ભગવાનને નથી જતી. બા ભલે બોલ્યા કરે, પણ હું તમને કહું છું ને કે આપણે બહુ આમ તેમ દિવસો જોયા, પણ હવે મને લાગે છે કે ગ્રાફ છે ને સીધો બનવાનો છે.
હા એકદમ સાચું કહ્યું. આ પેલો પ્લોટ બુક કરાવવાની વાત કરતા હતા ને, પૈસા આવે એટલે કરાવી જ દેવો છે. અરે ઘરેણું પણ કરી જ નાખજો તમ તારે મૂંઝાતા નહીં. એમ જોયું કે હું કહેતી હતી ને, મૂંઝાવાની કાંઈ જરૂર નથી, પરિસ્થિતિ બદલાયા કરે ભાઈ. પણ મારી વાત સાંભળો, આ હું તમે લોકો હમણાં બોલ્યા ઓલું હું તમારે કંઈક જમીન લેવાની છે. હા પ્લોટ લેવાનો, પ્લોટ. હું એમ કહું છું કે ઈ છે ને બધી બાજુથી એની ચકાસણી કરીને લેજો, એમને એમ રૂપિયા ન નાખી દેતા, એમ કહું છું. બા હવે એમાં હું વાંધો, ઈ તો ઈ બધું છે ને બધું રેડી જ થાય. હા તમે છે ને તમારી બુદ્ધિ દ્વારા તમે છે ને તમારા ભગવાન અને તમે આમ હામી બેહીને વાર્તાલાપ કર્યા કરો. એમ નથી કેતી, પણ મારી વાત તો સાંભળો. કોણ માણા આપણને કેમ છેતરી જાય ને એ ખબર ન પડે બટા. એટલે ભગવાને કીધું પ્લોટ લેવાનો છે. ભગવાને કીધું. હા હવે ભગવાન વાંધો નથી ને? ભગવાને ભગવાન કીધું. આ ભગવાનનો પ્લાન છે આખે આખો. પણ આખો પ્લોટ લઈ લેવાનો છે. પણ ત્યાંથી છે ને મોટો રિંગ રોડ નીકળવાનો છે. એટલે પ્લોટનો ભાવ છે 3, 4, 5 ગણો થવાનો છે. બહુ ઉપર નો સડ. હા, તે કીધું ને, પણ મારું મન માનતું નથી. તમારા મનને તંબુરો એટલે તમારા મનને બાજુ પર મૂકો બા. ભગવાનના મંદિરમાં જઈને મનને લગાડો, ચિત્ત લગાડો. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવું કરો હો બા. હજી કહું છું માની જાઉં તો સારું, એમને એમ ન લ્યો. ઈ કોણ આપણને છેતરી જાય ને બટા ઈ ન જા બેટા, ખબર જા. પડે. જા તું પણ જા જા જા. જા અંદર જઈને જીવવા દો છોકરાઓને, હો જીવવા દો. જીવ છે જ. પણ છે ને જો માંડ કરીને ભગવાને બધું હમું ઉતરું હે ભગવાન! હવે એમાં નો નાખો. અંકિતા, હા જો સોરી ભાભી, આ ભૂલી જવાય છે. અરે કઈ વાંધો નહીં. હા એક ઘરમાં રહેવું છે તો ફ્રેન્ડની જેમ રહેવું પડશે ને. હા ભાભી કયો, ભાભી કે અંકિતા કે શું ફરક પડે છે? સાચી વાત છે, પણ આ ડોસી સાંભળી જશે ને તો મને ક્યાંય મૂકી આવશે. એમના મને તો બસ બધાને માન આપવામાં રહેવાનું 24 કલાક. અરે ફ્રેન્ડશિપ નામની કોઈ વસ્તુ હોય કે ને? એને ના સમજાય ને, વહેલા આવી ગયા છે. પણ આ ડોશી છે ને થોડું ધીરે ધીરે બોલ. એ સાંભળી જશે ને તો એના ઠાકોરજી આપણને માફ નહીં કરે ને પાછા. ઠાકોરજીને ગુસ્સો આવી જશે ને તો પાછું બધું બગાડી નાખશે આપણું. માંડ કરીને લેવલમાં આવ્યું છે ઠાકોરજી. હવે છે ને અમને કંઈ હેરાન નહીં કરતા, મહેરબાની. હા તમે તમારું ચાલુ રાખો હિંચકા ખાવાનું. હું શું કહું છું, ઘણા સમય પછી આ બંને ભાઈઓ આટલા ખુશ દેખાય છે. સાચે અને ઘણા સમય પછી આપણા દિવસો પણ સારા આવ્યા છે. સાચું. કેટલો સમય થઈ ગયો કે મેં આદિત્યને હસતા જોયા જ નહોતા. જ્યારે હોય ને ત્યારે ગરમ કડાઈની જેમ ઉકળતા જ હોય. બોલો તો હું શું કહું છું, આપણે એ વાતનો ફાયદો ઉપાડીએ. લો, આપણા પતિ ખુશ છે એટલે આપણે હવે ઝઘડો કરીશું ને? સ્ત્રીઓનું આમે કામ જ છે કે બસ પુરુષ ખુશ થાય એટલે એને ઝઘડો કરીને પાછો હેરાન કરી નાખવાનો. આ મીરા હા તને ઝઘડો કર્યા સિવાય બીજું કંઈ આવડે છે કે નથી આવડતું? બસ જ્યારે જુઓ ત્યારે ઝઘડો ઝઘડો, ક્યારેક બા સાથે, ક્યારેક મમ્મી સાથે, ક્યારેક આદિ સાથે. આદિ, હું એમ કહું છું કે આપણે ઝઘડો નથી કરવાનો, આપણે ફાયદો ઉપાડવાનો છે. ફાયદો જ તો તમે કહો ને મને. ઝઘડો કરીને ફાયદો ઉપાડવાનો ને? ઝઘડો નહીં કરવાનો, પ્રેમથી સમજાવવાના ને એને, પ્રેમથી. કઈ વાત માટે ભાભી? જો હા એનો ધંધામાં આજે પેલું વેચાઈ જવાની વાત કરતા હતા ને, માલ વેચાઈ ગયો છે અને ડબલ પૈસા આવ્યા છે. તો એ બંનેને તો ખબર જ નથી ને પૈસાનું શું કરવાનું. શું કરવાનું શું? જો ભાભી આટલો મોટો દાગીના, આપણે બંને દાગીના કરાવી લઈએ. ખરેખર બેવકૂફીની એક હદ હોય. તમે એ વટાવી ચૂક્યા છો ભાભી, ખરેખર. હા? કેમ? શું કેમ? વિચાર કરો. પૈસા ક્યાં પડ્યા છે? બેંકમાં. બેંકમાંથી પૈસા આવશે, કરેણા આવશે. કરેણા ક્યાં જશે? લોકરમાં. આમ નહીં, બા પહેરવા પણ નહીં દે. એની કરતાં બેટર છે કે બીજું કંઈક વિચારીએ આપણે. બીજું આઈડિયા. ફરવા જઈએ? ફરવા? આઉટ ઓફ કન્ટ્રી. આપણે ફરવા જશું ને તો પૈસા તો ત્યાં જ વેડફાઈ જશે. વધશે શું? હા ઘરેણા હશે તો ને. ઘરેણા લોકરમાંથી કોણ પહેરવા માટે આપશે? એની કરતાં બેટર નહીં કે એક આઉટ ઓફ ઇન્ડિયા ટ્રીપ કરીને આવીએ તો આપણે આખી જિંદગી યાદ રાખીશું કે વાવ અમે પણ ક્યારેક બહાર ગયા હતા. એક કામ કરીએ. શું? હા તું આદિને વાત કર ને હું અશોકને વાત કરું. હા જે પણ જે વસ્તુની હા પડે એ કરશું. હા પડાવી અઘરી છે અત્યારે. વચ્ચે જ્યારે મંદીનો માહોલ હતો ત્યારે એ લોકોને પૈસાની બહુ સારી વેલ્યુ થઈ ગઈ હશે એટલે હવે એ લોકો પૈસા વાપરતા બહુ વિચાર કરશે. હા તો આપણને ખબર જ છે ને કે આપણે હા કઈ રીતે પડાવવી. જો હું વિચારું છું
કારણ કે એમ ડાયરેક્ટલી હું એને ન કહી શકું ને મારા પતિને ન ગમે તો તો મારે પણ મારા પતિને વાત કરવાની છે ને, તમારે એકલા કે તમારા પતિને વાત તો કરવાની પહેલા છે? તમે વાત કરો પછી હું કરીશ. કઈ વાંધો નહીં, હું પહેલા વાત કરીશ, પણ જેના પતિ માને ને એ વસ્તુ કરવાની થશે. ડન છે, ડીલ પાકી. અને પણ જો ફરવા જઈશું તો પણ સાથે ને ઘરેણા કરાવીશું તો પણ સાથે. પછી એવું નહીં કે પોતે ઘરેણા કરાવીને લોકરમાં મુકાવી દે. ડીલ, પાક્કી ડીલ, 100%ની ડીલ. ઠીક છે? ઠીક છે. અને ના માને તો કઈ રીતે મનાવવાના? ઝઘડો કરીને કે રોઈને કે? રોઈને, ઝઘડો કરીને નહીં. હા, સમજી ગઈ. એમ તો સમજદાર છે, શીખવાડવું નથી પડતું. પહેલેથી કામ કરો તમારું. શું કરતા હતા? હું તને પૂછવાની હતી જમવામાં શું બનાવું. મજા આવે બનાવો ભાઈ સાહેબ, ખાવા આપો. ભૂખ લાગી છે બહુ મને. આ મગજ વિચારે ને પેટને ભૂખ લાગે છે. બોલો. અરે રે, આપું છું. રૂમમાં આપી જજો. હા, રોજ ટાઈમે આવે આજે જ. આદિ બધી ખાસ ને હવે મમ્મીને મળવા જવા દે. મને મળીને પછી જાવ ને. કા હાલે મળી લીધું. આદિ હા હા કામ છે તમારું. હા, બોલી નાખો ને ફટાફટ. તમે કેમ આટલા ખુશ છો? ખુશ જ હોય ને ગાંડી. હા, જે ટેન્શન હતું એ દૂર થઈ ગયું છે. એ તો મને ખબર છે. અને હવે છે ને તમારે મારું એક કામ કરવાનું છે. કામ ને કઈ વાંધો નહીં, કરી નાખીશ. બસ પાક્કું? અત્યારે જવા દે, વાત ફાઇનલ થઈ ગઈ છે. ઊભા રહ્યો અહીંયા અને પહેલા મારી વાત સાંભળો ને પછી જજો. બોલો. મેં વિચાર્યું છે મેં પણ. કે આપણે છે ને આઉટ ઓફ કન્ટ્રી ફરવા ગયા હોય, બરફમાં મસ્ત આપણે લોકો બેઠા હોય, અને મારો તો વિચાર એવો પણ છે કે એકાદો સિંહ પાડી લઈએ. ઇન્ડિયામાં કોઈ રાખતું નથી, આપણે સિંહ પાડીશું તો કંઈક નવીન લાગશે ને. વાહ, ગમ્યું ને? હજુ પણ ડ્રીમ્સ છે મારા આગળ. સોનાના ઘરેણા કરાવવાની ઈચ્છા છે મારી. મોટો હાર પહેર્યો, એટલો મોટો હાર પહેર્યો ને કે ગળું આમ જ રહે, ઊંચું થાય જ નહીં. કહે ને કે ડાઉન ટુ અર્થ. વાહ. જીવનમાં બહુ બધું સારું વિચાર્યું છે હવે મેં. હવે આપણે બંને પતિ પત્ની ઝઘડો પણ નહીં કરીએ ક્યારેય. આપણું કામ એક જ સફળ થયું છે. હજી ઘણું બધું કરવાનું બાકી હા છે. તો સિંહ 2 વર્ષ પછી લેશું, શું ફરક પડે? હા તો ફોરેન ફરવા પણ પછી જશું ને, શું ફરક પડે? ફ્રીજમાં છે ને થોડી વાર પગ નાખજે, ઘડીક વાર હાથ નાખજે, ઘડીક વાર માથું નાખજે, ફ્રીજમાં પડી રહેજે એટલે બરફ જેવું ફીલ થશે. નોટ અ જોક. મેં ડ્રીમ જોયું છે ને, મારે પૂરું કરવું છે એ ડ્રીમને. અરે અત્યારે તારા કોઈ ડ્રીમ પૂરા નહીં થાય. આ છે ને અત્યારે એક માલ આપણે છે ને જે અટવાણા હતા ને એમાંથી નીકળ્યા છીએ હજી. હાશ, એટલે જ તો કહું છું. હા તો? આદિ માની જાવ ને. જો તમે મારી એક અબજો રૂપિયા નથી આવ્યા કઈ, કે કરોડો રૂપિયા નથી આવી ગયા આપણી પાસે. લાખો તો આવ્યા હશે ને. લાખો આવ્યા છે, તો પછી પણ ઘણા લાખોની બધા. સામે આપણે લાખો વાળો પ્લોટ જોઈ લીધો છે ને પ્લોટ બુક કરાવવાનો છે. પ્લોટમાં શું કરવું છે તમારે? ત્યાંથી એક રિંગ રોડ નીકળે જ મોટો. એ પ્લોટ અત્યારે છે ને જે ભાવમાં મળે છે ને એ ભાવમાં લઈ લેવો, સસ્તો પડશે. અને નહીં ને, પછી રિંગ રોડ પ્લોટની વચ્ચેથી નીકળ્યું. અરે ભાઈ આવું ન બોલાય હવે. ભાઈ નથી તમારો, પત્ની છું તમારી. બુંધિયાળી બોલતી ને કઈ બાની જેવા ક્યાં વિચારો તારા થઈ ગયા છે? જો આદિ, મારે ફરવા જવું છે ને કાં ઘરેણા કરાવવા છે, ચોઈસ તમારી. અરે બે બધી ભાઈ ગાડી પકડો. બધું થશે, બધું થશે. સિંહ પહેલા લેવાનો છે. વાવ, કેટલા ક્લેવર છો તમે. હા, ચલો આપણે સિંહ લેવા જઈએ. સિંહ અહીંયા રસ્તામાં નથી મળતા કે લઈ આપીએ. પેલા છે ને તું ગલુડિયા પાળતા શીખ, પછી સિંહની વાતો ઠીક કરજે. છે, મેં માની લીધું. સિંહ અહીંયા નથી મળતા, પણ ઘરેણા તો મળે છે ને આદિ. આપણે ઘરેણા કરાવવા પણ જઈએ. ઘરેણા માટે અત્યારે રૂપિયા શું કામ રોકવા છે? અત્યારે રૂપિયા એક જગ્યાએ ઇન્વેસ્ટ કરવા દે ને, એમાંથી નફો તમે થશે. શું કામ રિંગ પહેરી છે વર્ષોથી હાથમાં? વર્ષોથી પહેરી છે ને એટલા માટે. જો તમે છે ને મેન્યુપ્યુલેટ નહીં કરો. તમારા આવા જવાબ મને છે ને બહેલાવી ફૂસલાવી નહીં શકે. મેં કહ્યું ને, કાં તો હાર કાં તો ફોરેન ફરવા જવાનું અરે બુદ્ધિ છે તારામાં, બુદ્ધિ છે. બહુ બધી બુદ્ધિ છે. એક મુસીબતમાંથી બહાર નથી નીકળ્યા કે તમે પાછા મુસીબતમાં નાખો છો. ઘરેણા અહીંયા ઘરે ને ઘરે પડ્યા રહેશે, કઈ ડબલ નહીં થાય. હું પહેરી રાખીશ 24 કલાક મારા ગળાથી બાંધીને આ રાખીશ. તો ઘરેણું ઘટશે, કારણ કે તમે જેને મેલ ચોટાડશો, અડધું ઘસી નાખશો, અને પછી જ્યારે વેચવાનો વારો આવશે ત્યારે એમાં કઈ નહીં વધ્યું હોય. કેટલા મીન છો આદિ તમે. મીનની વાત જ નથી. હા, તને કહી દઉં કે અત્યારે પ્લોટમાં જે રોકાણ કરીએ છીએ ને બરાબર છે, ખાલી એકાદ વર્ષ જવા દે, નફો થઈને આવશે, પછી તું કે ને એ ગણના કરી દઈશ ગાંડે. રહેવા દો તો. તમે આ જિંદગીમાં મારા માટે કાંઈ કર્યું છે? કાંઈ? કાંઈ નથી કરવાનું. અત્યારે જે કરી રહ્યો છું એ પણ કાંઈ કરતા પણ વધારે છે. તમારા પ્લોટમાં ખરેખર એવું થયું તો
વચ્ચોવચ રિંગ રોડ નીકળ્યો અને એ પ્લોટ ગયો તો તમારે અરે કેવી બુદ્ધિ વાપરે છે, વચમાંથી નહીં સાઈડમાંથી નીકળવાનો છે, ત્યાં જઈને મોટું શોપિંગ વોપિંગ બની શકે. હું નહીં માનું આદિ. મોટો બિલ્ડર આવીને કહે છે કે પાર્ટનરશિપમાં બેસવું છે. સેક્સ ડીલના સપનાઓ બંધ કરો. અરે પણ બિલ્ડર તમને પાર્ટનરમાં રાખે એના કરતાં પોતે આખો પ્લોટ પોતાની જાતે ન લઈ લે. તો લઈ લે તો વાંધો નથી ને, આપણે તો કઈ જેમ તેમ રકમ થોડા કરીશું, પૈસા તો આપણને જ મળવાના તમે છે નહીં ને. માનો? અત્યારે તું જે કહીશ ને એ માનવામાં નહીં આવે. અત્યારે આ ખુશખબરી મારા મમ્મીને આપવાની છે કે પ્લોટની ડીલ નક્કી તમે થઈ ગઈ તમારા છે. મમ્મી બહુ આલા નહીં પ્લોટની ડીલ નક્કી થઈ ગઈ ગાંડી. તો હું કઈ નથી પેલા મને કયો આખી વાત. આખી વાત એમ છે કે ત્યાં દલાલ સાથે વાત થઈ ગઈ છે ને અત્યારે ડબતા ભાવે મળે છે. આગળ કેશ પેમેન્ટ એને આપી દઈશું એટલે એ પ્લોટ કેશ છે આપણો. તમારી પાસે? હા, વાહ આદિ, સાચે જ તમે આટલા સારા ક્યારથી છો? મને તો દેખાયા જ નહીં ક્યારે. બહુ સારા માણસ છો તમે. પણ મારા હાથમાં નથી કેશ, એ બારોબાર જ જતું રહેશે આદિ, બધું. આદિ સાંભળો મારી વાત તો સાંભળો. આ લોકો કોઈ મારી વાત માનતા નથી. જ્યારે દુઃખી થાય ને ત્યારે માનશે ને ત્યારે મોડું થઈ ગયું હશે. હે ભગવાન, કેટલા વાગ્યા? આદિત્યને આ શોખ તૈયાર થાય છે. બસ તૈયાર થઈ જાય ને એટલે મોઢું મીઠું કરાવી દઉં. રીસા, હા, એક વાત કહું? શું? આજે છે ને હવારમાં એક અપશુકન થયા. કયા અપશુકન બા? બટા હું દીવો કરવા ગઈ ને તો દીવો ઓલવાઈ ગયો. બા, દીવો કરવા જાય તો દીવો ઓલવાઈ જાય, હવા હોય તો ઓલવાઈ જાય. બટા હવા નહોતી પણ દીવો ઓલવાઈ ગયો. એટલે આજના દાડામાં છે ને કોઈ સારું કામ ન કરતા, બીજું કાંઈ નહીં. પાણી લઈ આવ મમ્મી. આ બાની વાત સાંભળીને ખાંસી આવી ગઈ. ક્યાં? શું કીધું મારી વાતમાં એવું હતું. બાએ એવું કીધું કે છે ને આજના દિવસમાં કોઈ સારું કામ નહીં કરતા. અપશુકન થયું છે સવારમાં દીવો ઓલવાઈ ગયો છે. હવે હવાથી ઓલવાઈ જાય ને તો પણ બાકી હવા નહોતી. ભગવાને કંઈક લખ્યું હશે નહીં બા? એણે આપણને સંકેત કર્યો. હવે રહેવા દો ને સંકેત વાળા, બંધ થાવ. આ બધી છે ને વધારે પડતી અંધશ્રદ્ધા છે. હો. દીવો બુઝાઈ ગયો, અપશુકન થયું, આવું તો કઈ હોતું હશે. અને દીવો ઓલવાઈ ગયો હોય ને બા તો એની પાછળ પણ કારણ હોય. ક્યારેક પૂરેપૂરી વાટ ઘીમાં ન બોળી હોય, કા પછી પવન હોય, કા એવું પછી નહોતું મમ્મી. હા જો, હા મેન દરવાજો ખુલ્લો છે ને પાછળનો દરવાજો ખુલ્લો હતો તો પવન ક્યાં જાય? અત્યારે અટાણની વાત નથી કરતી હું. સવારે જાગીને અને નાઈને મેં પૂજા કરીને ત્યારની વાત કરું. વાહ 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 વાહ, બહુ સરસ. તમારી શ્રદ્ધા અંધશ્રદ્ધા તમારી પાસે રાખો. હા, અમારે એમાં કોઈ રસ લેવો નથી, ઊંડા ઉતરવું નથી. તમારે છે ને આરામથી વિચારજો, શાંતિથી નક્કી કરજો અને પછી નિર્ણય લેજો, અત્યારે નહીં. હા, મમ્મી ના એક તો વાત તમને વાત કરો. હા કહી દો ને તમે. આ કહી દો, તમે બોલી લ્યો પછી અમે કંઈક કહીએ. એક વાત કહું? મેં કીધું ને એ માની જાવ ને. આજે જો બા. જે કરવાના હોય ને એ કાલે કરજો. બા એક વાત કહું, આજે છે ને છોકરાઓ પ્લોટ બુક કરાવવા જવાના છો એટલે મહેરબાની કરીને એ લોકોની સામે આવું કંઈ નહીં બોલતા. કારણ કે છે ને ખુશી શુભ કામ કરવા જઈ રહ્યા છે ને મારા બંને દીકરાઓ, તો એમાં ખુશ થાવ. ઉંમર વીતી ગઈ ને તમારી, ખાલી ભજન ભજવાના બાકી કાંઈ નહીં કરવાનું તમારે. બેટા હું એક વાત કહું, મારી વાત નથી કેવી બા વાત, આ તમારી અંધશ્રદ્ધા તમારી પાસે રાખો ને હું આજ કેવા આવી હતી કે બંને ભાઈઓ પ્લોટ બુક કરાવવા જાય છે. આવા ખુશીના અવસર ઉપર આ તમારા અપશુકન વાળા જે શબ્દો છે ને એ નહીં પાડતા બાર બા. મારી ખાલી વાત સાંભળો. મને હાચું કયો તમે બેવ જણા. આપણા ઘરમાં ઝાઝા પૈસા આવે, આપણા ઘરનું કંઈ કામ સારું, આપણું ઘર ઊંચું આવે, એમાં હું રાજી ન હોઉં? આ બેવ દીકરાઓ થઈને ઓલો પલોટ લેવાના છે તો હું મને નહીં ગમતું હોય? પણ બેટા દાડાના ક્યાં દુકાળ છે, આવતીકાલે લેજો. આ જો આ આજનો તમારા દી મોઢામાંથી આવા શબ્દો નીકળતા હોય ને એટલે શુકન થતું હોય ને તોય નો શુકન થાય. આમાં દીવાનો કઈ વાક નથી બા. બેટા મારો ભગવાન મને જે સંકેત કરે ને એ હું તમને કહું છું. બા તમે અંતર્યામી છો, બધાના મનની વાત જાણો છો તો તમને બધી ખબર હોય. હું કોઈની વાત નથી જાણતી પણ મારો ભગવાન મને જણાવે છે કે આજે આવા સારા કામ ન કરતી. દીવો હલવાઈ ગયો તો બેટા બા તમારો જે ઓલવાઈ ગયેલો દીવો છે ને, હા, એને પાછું છે ને પ્રજ્વલિત કરી નાખો. હા, એટલે કઈ નહીં થાય. ભગવાનને કહેજો કે હવાથી છે ને કે ભૂલથી છે ને ઘી ઓછું પડ્યું હતું એનાથી છે ને ઓલવાઈ ગયો તો. હવે તમે છે ને આ બધું અપશુકન છે ને એને ટાળી નાખો, એ બા. પછી તો દીવો
નહીં ઓલવાય ને ના પણ સાંભળો તો ખરા, મારી વાત જ છે ને, તમે લોકો પૂરી ન સાંભળો. સાંભળી લે, નહીતર દીવા પુરાણ પર છે ને આખી પુસ્તક લખશે આપણા બા. આ લખતા આવડે છે. અને ખાલી એક વાત તમે સમજો દીવાની ને. કહો છો, હા તમારા બે દીકરાઓ જ્યારે પ્લોટ બુક કરાવવા જાય, આજે બુઝાઈ ગયેલો દીવો છે, તમે અખંડ જ્યોત રાખો તો તમને શું વાંધો છે? સાંભળ એમ નથી કહેતી હું, છે ને ઈ ઓલવાઈ ગયો ને પછી પાછો મેં બીજી વાર હું કરવા ગઈ ને આમ તો ઈ નો થયો પાછો. હા. એટલે કહું છું કે આ છે ને, વાતાવરણ ભીનું છે ને બા કસે હવાઈ જાય હો. નહોતું હવાયું. મને એવું લાગે છે કે આ દીવાની આજે હવે આપણે ઓલવાઈ જાય. હા એવું જ લાગે છે. એક કામ કરો તમે, જાઓ તમારી રૂમમાં જાઓ ને માળા જપો જાઓ. તમે આરામ કરો, જાબો. આ તમારા ખાડિયા ઠાકર પાસે બેસી માળા જપો ને કા પછી રૂમમાં જઈને આરામ કરો. જાઓ. દીવો પ્રગટાવજો પાછો. મારી વાત માનું તો સારી વાત છે. આસ મૂકવા આવું? ના, હું જાય. છોકરીઓ માનતી નથી. ભાભી વાત શું હતી? ફરવા જવાની કાં તો ઘરેણા લેવાની? ખબર નહીં આ વચ્ચે પ્લોટ ક્યાંથી ઘૂસી ગયો. જેમ આપણે બંને પ્લાન કર્યો એમાં બે ભાઈઓએ પણ પ્લાન કર્યો જોઈને. શું? હજી આ મમ્મીએ કંઈક પ્લાન કર્યો હશે, આ બાએ પણ કંઈકનો કંઈક પ્લાન કર્યો હશે. આ બધાના પ્લાન કેન્સલ કરીને આપણો પ્લાન કેમ સક્સેસ કરવો ને એ વિચાર. ભાભી તમે તો એમ નાટક કરો છો ને કે CID માં હોય. સીધી રીતે વાત નહીં કરી શકો મારી સાથે. જો મને છે ને આમાં દાળમાં કંઈક કાઢું શું કામ? મને તો આખી દાળ જ કાળી લાગે છે. આ બંને ભાઈઓ ખોટું નહીં બોલતા હોય ને ભાભી? હા બંને ભાઈઓ ખોટું શું કામ બોલે? અરે નુકસાન ગયું હોય તો કહેતા હોય. આના હવે નુકસાન નથી ગયું એમ તો અશોક સાચું બોલે, એ ક્યારે ખોટું ના બોલે. હા હા એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારો ધણી ખોટાડો છે. અરે યાર છોડ ને, મારે અત્યારે તારી સાથે ઝઘડો નથી કરવો. હંમેશા રોજ ઝઘડા કરવાના મૂડમાં જોઈએ. અત્યારે એ વિચાર ને કે આ બંને ભાઈઓને પ્લોટ ના લેવા માટે કઈ રીતે મનાવવા, અને પાછા બા અંધશ્રદ્ધા, આજે પ્લોટ ના લેતા, આજે કંઈક સારું કામ ના કરતા. શું છે આ બધું? મને શું ખબર? તમે મોટા ભાઈ સાથે વાત કરો તો ખબર પડે. આદિત્ય તો મારી કોઈ વાત માનવા રાજી નથી. મારું મોઢું જોવે ને ભાગવા માંડે છે. જાણે સાત પેઢીનો દુશ્મન સામે ઊભો હોય. દુશ્મન નહીં, હાથમાં પૈસા આવી ગયા છે ને એટલે કહેવાય છે ને કે પૈસા આવી જાય એટલે બધાના રંગ બદલાઈ જાય. હા એના જેવું થયું છે. આદિત્ય શું, અશોક પણ મારું મોઢું જોવા, મારું મોઢું નથી જોતા, જોવાને એટલે તરત ભાગે છે. બસ પ્લોટ લેવો છે, પ્લોટ લેવો છે, પ્લોટ લેવો છે. સારો એવો પ્લોટ હાથમાં આવી ગયો છે. ભાભી એવું પણ તો બની શકે ને કે પ્લોટ સારો હોય, આઈ મીન પૈસા વધે એમ હોય, એમાં 2-3 ગણા, ને પછી આપણે એ પ્લોટના જ્યારે ડબલ 3 ગણા પૈસા આવે ત્યારે વેચીને ઘરેણા કરાવીએ. એવું પણ બને ને કે હે બંને ભાઈઓ પ્લોટ ના વેચે તો આપણે તો ઘરણા વગરના પણ રહીએ ખાઈ ને. તો નહીં જાય ને પ્લોટ ને, આપણો જ છે, આપણો જ રહેવાનો છે. પણ હું આવું વિચારું છું કે જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આદિત્ય બહુ સ્માર્ટ છે. પહેલેથી મારો પતિ એટલો હોશિયાર છે ને કે એમને સારા કામ કરવામાં કોઈ રોકી ન શકે. એટલે શું કહેવા માંગે છે? તારો પતિ હોશિયાર છે તો મારો પતિ હોશિયાર નથી? તમે જાતે બોલ્યા, મેં તો કંઈ કીધું નથી. ભાભી ઝઘડો કરીને કોઈ ફાયદો નથી. જો એ લોકો પ્લોટ લે છે તો લેવા દે. અને હમણાં ત્યાં મોટાભાઈ ભગવાન કરે છે, એ શું છે નવું? બાએ કાંક પીવડાવી દીધું હશે એટલે ભગવાન કરે છે. બાકી અત્યાર સુધી તો હે આવી અંધશ્રદ્ધામાં માનતા નહોતા. ખબર નહીં આ થોડા દિવસથી શું ચડ્યું છે એને. હોય ભગવાન, માનીએ છીએ ભગવાન છે, પણ બધું જ ભગવાન કરે છે એવું ન હોય. ભગવાને સૃષ્ટિ બનાવી છે, શું એને બધું કરવું હતું એટલે બનાવી હતી? બીજું બધું છોડ ને, હા બાનું શું કરીએ એ કે ને. શું કર્યું? નથી ખબર? હા બા હમણાં કહેતા હતા કે આજે મારાથી દીવો બુઝાઈ ગયો છે એટલે આજે જો સારા કામ મારે કરવાના. નથી સાંભળવું. બાનો દીવો બુઝાઈ ગયો કે બાની જિંદગીનો દીવો બુઝાઈ જાય ને તો પણ મારે હવે સાંભળવું જ નથી. સાંભળવું પડશે મીરા, તું સાંભળ. હા બા દીવાબત્તી કરતા હતા ને તો એનો દીવો બુઝાઈ ગયો છે તો આજે આખા દિવસમાં કોઈ સારા કામ કરવાના હોય ને તો કોઈ સારા કામ ના કરતું. દીવો કોના માટે થાય છે? ભગવાન માટે. પવન કોણ મોકલે છે? ભગવાન. એમને ઈચ્છા ન હોય દીવો પ્રગટાવવાની તો એ પવન મોકલીને એવું બોલવી શકે કે નહીં? હે હું અને તું સમજીએ છીએ પણ બા નથી સમજતા. આ બાને સમજાવવાના છે. અને આ પ્લોટ લેવા જાય ને બંને ભાઈઓ નીકળે ને એટલે બા કચકચ ના કરે, ટક ટક ના કરે ને એનું ધ્યાન રાખવાનું છે તો આપણે. આપણે ત્યાં જવું જોઈએ, અહીંયા બહુ ઊભું રહીને બોલવું ન જોઈએ. હા તો ચાલ ને, ચાલ. હા હા
હાલો તો જલ્દી આશીર્વાદ આપો એટલે આપણે નીકળીએ. હા 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 અરે મોઢું મીઠું કરાવવા માટે ગોળ કે કઈ મીઠાઈ તો લઈ આવો. અરે મીઠું મોઢું તો છે ને અમે ત્યાંથી આવીને પછી કરશું હા. પણ અત્યારે છે ને બધા આમ હસતા હસતા અહીંથી વિદાય આપો એટલે છે ને પ્લોટ સારા ભાવે આવી જાય અને પછી છે ને એના 3-4 ગણા થાય પછી વેચી નાખશું. આદિ અશોક હા બેટા મારી વાત સાંભળો ને. તમને પૂછ્યું કોઈએ કઈ? અરે પણ બા ને કાંઈક કેવું છે તો નથી કેવું બાને હવે તમે બે જાઓ ને ના ના જો શું બા એટલે તમારે બેટા હા, આજનો દી રોકાઈ જાવ ને બા. કાલે કરજો ને જે કરવું હોય એ સાચું કહું બસ છું ને. બેટા અરે જો આજે દાડો નથી હારો કાંઈ વાંધો નહીં જો આ વાત છે ને બાની હું માનું છું આજ રહેવા દેવી તો અરે હું રહેવા દેવી, તરત જ તે પલટી મારી જાય છે આ મોટા ભાઈ ખરેખર હા? આ તમને કાંઈ ખબર ના પડે તમે ચૂપચાપ બેસો એ આદિત્યભાઈ જે કહે છે ને બરાબર કહે છે અરે. આ તમે બે ભાઈ જાઓ અને બા તમારું ટક કરવાનું બંધ કરો ને હવે આદિ હવારે છે ને દીવો ઓલવાઈ ગયો તો બટા આજનો દી રહેવા દે ને દીવો કાલે કહું છું ને હું સામેથી કહીશ કે તમે જાવ ને દીવો લઈ આવો. ઓલવાઈ ગયો હોય ને તો આપણે કાલ જાવ જાતો જેટલા દીવટિયા હોય બધી લેતા આય. બધા દીવા છે ને આપણે અત્યારે શરૂ કરી દઈએ, પછી એમાંથી એકાદો ઓલવાય તો એ ઓલવાયો ન કહેવાય. એમ નહીં હવારે હું જ્યારે પૂજા કરું ને બા અમે સમજી ગયા હો. હું સમજાવી દઉં. બા સવારે રોજ પૂજા કરે, એમ આજે પૂજા કરતા હતા. પૂજા કરતા કરતા અચાનક દીવો હોલવાઈ ગયો. હોલવાઈ ગયો ને તો બાને મનમાં શંકા પડી કે આજનો દિવસ સારો નથી, અપચુકન થશે એવું બાને થયું હે ને બા? પણ તો એવો તો તમારો એકેય દીવો નથી થતો. મોટા ભાઈ તો ઓફિસનો દીવો શરૂ કરે ને તો શરૂ જ ન થાય. પણ એને ક્યાં દીવો કરતા આવડે છે? હા એને પહેલેથી પેલું બાકસથી આવું તને કાંઈ દીવાને નથી શું હોતું. લેવા દેવા છે? આવું કાંઈ નથી હું હોતું. એમ જ કહું હું છું, નથી તમે માનતો. અરે પણ હું માનું છું માને નથી આવું અરે હું નથી આવું, મોટા ભાઈ ત્યાં બધા રાહ જોવે છે. આદિ, તારા મોબાઈલમાં રિંગ વાગે છે. હા, દલાલનો ફોન પણ આવા લાગ્યો છે. ભલે, આવી એને રીતના ના ન પાડી. હોય. અરે વયો જાશે પ્લોટ હાથમાંથી. ના પાડી દે હલો હા બોલો શું? અરે અમે લોકો નીકળીએ છીએ. અરે જુઓ મારી વાત સાંભળો, એવું ના. હલો હું વાત કરો છો? એમનો દીવો નથી પ્રગટતો. ખરેખર? હા, તો સારું કર્યું અમે ત્યાં ન આવ્યા. પેલા કહી દો ને શું છે જુઓ હવે છે ને બધું સમજી વિચારીને પછી કોઈ સારો પ્લોટ હોય ને તો જ બતાવજો, બાકી તમે રહેવા દેજો. આદિ, હું છું શું થયું આદિત્ય શું થયું બેટા? શું થયું આદિ? દલાલનો ફોન હતો કે તમે લોકો હવે નહીં આવતા. કેમ કેમ પહેલા ડર લાગ્યો મને એમ કે જોયું ને બા? વયો ગયો પ્લોટ. હા તમારા દીવાના લીધે પ્લોટ વયો ગયો હાથમાં. પ્લોટ તો 3 મહિના પહેલા જ વયો ગયો છે. 3 મહિના પહેલા હા, એટલે દલાલને પણ ભેળવવામાં આવ્યો હતો. જે માલિકી ધરાવતા હતા ને એ વ્યક્તિએ 3 લોકોને પ્લોટ વેચ્યો છે. એક પ્લોટ હા, તો દલાલ અત્યારે ત્યાં મીટિંગ કરવા માટે બેઠો હતો તો ઓલા 2-3 જે લોકોએ લીધો છે ને એ લોકો ત્યાં આવી ચડી બેઠા અને એ જે માલિકી વાળો પ્લોટ વાળો જે માલિક હતો ને એ સાથે ઝઘડો થવા લાગ્યો. એટલે દલાલને ખબર પડી ગઈ કે આમાં તો કઈ લોચો છે, એટલે એને મને ફોન કરીને કીધું કે હવે નહીં આવતા. અરે પણ તો એ લોકો પાસેથી લઈ લ્યો ને તમે. પણ હજી તમારી આંખ નથી ઉઘડી તમને કાંઈ મગજમાં બીજો કાંઈ વિચાર આવે છે? હા, વાત બરાબર છે. આ અરે બેળવાઈ જાત, હમણાં પ્લોટ લઈને સોદો કરી નાખ્યો હોત ને ટોકન બોકન આપી દે, તમે તો કેશ પેમેન્ટ દેવાના હતા, બધું પેમેન્ટ દઈ દેત, એક દસ્તાવેજ મારી દેત અને એ દસ્તાવેજ ખાલી પડ્યો રહેત, બાકી એ તો પાર્ટી ઉઠી જ ગયેલી હતી. હવે હવે જો મેં કીધું તું ને ભગવાન જે કરે એ હારા માટે કરે, માનતા નહોતા કોઈ. બા વાત તો તમારી સાચી કે અમુક સંકેત એવા હોય જે ભગવાન આપણને આપે કે આ કરવાથી તમારું આ વસ્તુ બગડશે. ભગવાન અને એક બીજી વાત હવે તો ભગવાનમાં માનતા જતા મમ્મીજી ના પાડતા. ઓહ! મમ્મી ના ના, હું તો ભગવાનને કેટલી બચું છું. પૂછ આદિને નહીં આદિ? હા, હું ને હા ફૂલપાત્રીનું મમ્મીએ ના પાડી હતી, બાકી ફૂલપાત્રી કાલથી હું કહી દઈશ આવી જશે. મેં ક્યારે ના પાડી? તમે જ કહી દીધું મમ્મી. મમ્મી હવે ભૂલી છે જાઉં ને આ એકની માથે કઈ ઢોળો નહીં હો, બધાય હરખાશો. અને બીજી વાત એ કે આખા ઘરમાં કોઈ પૂજા પાઠ ન કરતું હોય પણ એક વ્યક્તિ જો પૂજા પાઠ કરતી હોય ને તોય ભગવાન છે ને સામું જોવે આખા પરિવાર સામે. આ તો કાલથી તમે કરવા માંડજો, બાતો કરે છે. હા, બધાએ કરવી જોઈએ પૂજા પાઠ તો, કારણ કે હા છે ને સાચું કહું તો તમે સાચા છો, કારણ કે મેં જ્યારે પેલો માલ રિટર્ન આવ્યો ને ત્યારે બીજો કોઈ રસ્તો નહોતો સૂઝ્યો તો ભગવાનના મંદિરમાં જઈને બેસી ગયો હતો અને 1 કલાક ભગવાનનો જાપ કર્યો હતો. હું અત્યાર સુધી ભગવાનમાં માનતો નહોતો પણ મેં કીધું તમે જો હો તો મારું કામ પાર પાડજો ને પછી મેં મેલ કર્યો હતો. તો
હવે મને એવું લાગે છે કે કદાચ આ બધું ભગવાને જ કર્યું હતું ને અત્યારે તે બા સાથે ધડ કરવામાં આ ભાંડો ફૂટી ગયો એટલે બચી ગયા, નહીં તો હમણાં જ આવી જાત હાથો હાથ. એક વાત કહું, એક તમે બધાય છે ને પૂજા ન કરો ને તો કાંઈ નહીં, હું એકલી કરું છું, પણ તમે જ્યારે ઘરની બહાર કંઈક કામે નીકળો ને ત્યારે ભગવાનને ખાલી આમ આંચકા લ્યો ને તોય ભગવાન આપણું હારું જ કરે ને સંકેત દે, એમ કહું છું. સાંભળી લીધું બેન? અને ફૂલ પાતરી કાલથી ફૂલપાત્રી આવશે, ભગવાનનો પ્રસાદે આવશે, અને બા કહેશે ને એ બધું જ થશે. બા કે કથા તો કથા, બા કે રાત તો રાત, ને બા કે દિવસ તો દિવસ. હવન કરાવો તો ને તમારે શાંતિ હવન આપણે કરાવી નાખવો છે હો બા. અને બીજી મહત્વની વાત કહું, ભૂલ મારી હતી કે બા ભગવાનને ભજતા હતા, પણ હું એવું સમજતો માનતા હતો નહોતા કે નાટક કરે છે, પણ ભગવાનનો પ્લાન પહેલેથી ઘડાઈ જ ગયો હોય બા, અને એને ખબર છે કે શું સારું ને શું ખરાબ. હે હા, અને બેટા આમાં કેવું થાય, તમે બધા આજકાલના છો ને એટલે ભગવાનને બહુ ન માનતા હો, અને અમે આજ વર્ષોથી ભગવાન જ અમારો ધણી કહેવાય. અને એક વાત કહું, આ જો ભગવાન છે ને એ જે કરે એ હારા માટે જ કરે. એ રોજ એની પૂજા અર્ચના આપણે રોજ કરીએ, અને જાજુ નહીં, સવારે જાગતા યાદ કરીએ ને રાતે યાદ કરીએ ને તોય ઘણું છે. તો એ આપણા પરિવારને સુખ શાંતિ ને કલ્યાણ કરે આપણું. અને આપણું જો કંઈક ખરાબ થવાનું હોય ને બેટા તો આ રીતે એ આપણને સંકેત કરે કે તમે આમ ન કરો, બીજું કાંઈ નહીં. એટલે ભગવાન છે તો જ આ દુનિયા છે, એટલું સમજજો. સાચી વાત છે બા, ભગવાનનો પ્લાન હંમેશા સક્સેસ જ હોય. હા